તો કેમ છો મારા વાલા દર્શક મિત્રો, હું છું તમારો દોસ્ત મોન્ટુ યોગી અને તમારા માટે લઈને આવી ગયો છું ધમાકેદાર વિડીયો. કારણ કે તમે હાલમાં જે દ્વિશતાબ્દી મહોત્સવ ધૂમધામથી જોવામાં આવ્યો હતો અને એને અનુસંધાનની અંદર ત્યાં આગળ 45 વીઘા જમીનની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, સાંસ્કૃતિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અને એ પ્રદર્શન તમારે જોવામાં ન આવ્યું હોય તો તમે ટેન્શન ના લેશો. તમારા માટે હું લઈને આવી ગયો છું આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ જાણકારી અને સંપૂર્ણ વિગત તમને આ વિડીયોમાં જોવા મળવાની છે. કારણ કે ત્યાં આગળ જે 45 વીઘા જમીનની અંદર જે પ્રદર્શન હતું એ કેવું હતું, કેવી વ્યવસ્થાઓ હતી, બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો પ્લીઝ વિડીયોને પૂરો નિહાળવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે ત્યાં આગળ તમે જેવા અંદર એન્ટર થશો તો તમને એમ લાગશે કે સ્વર્ગની અંદર આવી ગયા છે. કંઈક એવું અનોરું અને અનોખું તમને આજે દેખાઈ રહ્યું છે વિડીયોની અંદર જે પ્રદર્શન દેખાઈ રહ્યું છે. અને અમે જ્યારે અંદર ગયા તો અમે પણ છક થઈ ગયા. અને ત્યાર પછી તમે જોઈ શકો છો એક જબરજસ્ત તમે જોઈ શકો છો લુકિંગમાં ગુડ એવું ગાર્ડન દેખાઈ રહ્યું છે. અને આસપાસનું જે વાતાવરણ છે, જે જગ્યા છે, જ્યાં આગળ લોકોની ભીડ હતી, એટલી બધી મોટી ભીડો હતી કે જે અમે જોઈને છક થઈ ગયા હતા. પરંતુ સાંજનો ટાઈમ હતો અને રાત્રિના સમયની અંદર તમે જાઓ તો લાઇટિંગ ડેકોરેશન જોઈને તમે તો એવું લાગે કે કંઈક એવી જગ્યા પર આવી ગયા છે. તમે જોઈ શકો છો સિંહના બચ્ચે આવી ગયા છે. એવું લાગે છે ઓરિજિનલ છે પરંતુ એ ડુપ્લિકેટ હતા. એટલું અમારો મહેરબાની. હજુ તમે આગળ જોઈ શકો છો આપ જે ગાર્ડન દેખાઈ રહ્યું છે અને અમે ધીમે જે પ્રદર્શન છે એ જોતા નીકળતા ગયા અને આગળ વધતા ગયા. આપ જોઈ શકો છો સરસ મજાના ફૂલ છે જે એવા લાગી રહ્યા છે, આપણને કંઈક કહેવા માંગી રહ્યા છે. સરસ મજાનું મોટું કળશ છે આપ નિહાળી રહ્યા છો. ત્યારબાદ અમે આગળ વધતા ગયા અને તમે જોઈ શકો છો ગાય માતા છે. ગાય માતા અને વાછરડાનો સરસ મજાનો સીન છે. આ એક વેઇટિંગ એરિયા છે. વેઇટિંગ એરિયાની અંદર તમે બેસો એટલે તમે જોવાનું મળવાનું છે પ્રદર્શન. હવે આ પ્રદર્શન છે એ મંદિરની જે કલાકૃતિ ડિઝાઇન લેઝર શો જેવું બતાવવામાં આવ્યું છે. લેઝર શો છે અને અહીંયા આગળ મોટું પંડાલ બનાવ્યું છે અને આ પંડાલની અંદર એસીથી સજ્જ પંડાલ છે. એટલે ઘણી બધી હજારોની સંખ્યામાં વ્યક્તિ બેસી શકે છે. એમને સ્વયંસેવકો દ્વારા ગોઠવવામાં આવે છે અને વ્યવસ્થિત ગોઠવ્યા પછી અહીં આગળ જે આપ સામે સ્ક્રીન જોઈ રહ્યા છો, સ્ક્રીન ઉપર મોટું પડદા ઉપર સરસ મજાનું જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે લેઝર શો વાળું જોવાનું મળે છે. મંદિરની માહિતી આપતું અને એ તમે જોઈ શકો છો પરેશભાઈ મળી ગયા છે, આપણા વ્યુઅર્સ છે, એમને આપણે હાઈ કરીએ છીએ. ત્યારબાદ હજારોની સંખ્યામાં જ્યારે પંડાલની અંદર જે કહેવાય છે દર્શક બેસી જાય છે અને પછી આ જે શો ચાલુ થાય છે, શો એવો લાગે છે, અદ્ભુત લાગે છે કે વાત ન કરી શકે. ત્યાર પછી અને આગળનો નેક્સ્ટ ડૂમ છે જ્યાં આગળ 3D જે કહેવાય પિક્ચર્સ કહેવાય, 3D પિક્ચર્સ લાઇટિંગ સાથે સ્ક્રીન સાથે અમે પ્રદર્શન જોયું. અને એની અંદર વિશેષતા એ હતી કે જે આ પિક્ચર નિહાળી રહ્યા છો એ 3D હતું અને 3D જોઈને અમે ખુશ થઈ ગયા હતા. અને જેટલા પણ જે પ્રદર્શન માટે જોવા આવ્યા હતા લોકો એ બધાને ઘણી બધી મજા આવી હતી. આપ નિહાળી રહ્યા છો એક અદ્ભુત દ્રશ્ય અને આપ જે નિહાળી રહ્યા છો એક પાણી છે, રિયલ પાણી છે અને એની પર પ્લેટ લગાવીને ફ્લોર ઉપર લાઇટિંગ કરવામાં આવ્યું છે. જે દ્રશ્ય રમણીય દ્રશ્ય છે, અદ્ભુત લાગ્યું. ત્યારબાદ નીલકંઠ વર્ણી એટલે ઘનશ્યામ જે જંગલોમાં ફરતા રહ્યા એ કુદરતી દ્રશ્ય જોવા મળી રહ્યું છે આપને લાઇટિંગ સાથે. અને જે 3D લાઇટિંગ છે એ 3D લાઇટિંગથી આખો જે શો છે બતાવવામાં આવી રહ્યો છે. આપ જે નિહાળી રહ્યા છો વિડીયોમાં એક 3D લાઇટિંગ સાથે બંને બાજુ 3D લાઇટિંગ છે ને વચ્ચે ગોળ છે અને કર્ડ ડિસ્પ્લે જેવું બતાવવામાં આવી રહ્યું છે. એવું અદ્ભુત જે દ્રશ્ય છે. બંને બાજુ સ્ક્રીન છે કર્ડ અને વચ્ચે તમે જોઈ શકો છો પૃથ્વીનો ગોળો બનાવવામાં આવ્યો છે અને પ્રોજેક્ટર દ્વારા ઉપરથી લાઇટ કરીને પૃથ્વીને ગોળ ફરતી બતાવવામાં આવી રહી છે. પૃથ્વીની અંદર જેટલા પણ જે જોઈ શકો છો દ્રશ્ય છે એ લાઇટ દ્વારા બતાવવામાં આવી રહ્યા છે. આવું અદ્ભુત વચ્ચે સીન છે જે પૃથ્વીનો ગોળો આપ જોઈ રહ્યા છે ફરતો રહે છે અને આજુબાજુ જે પ્રદર્શન જોવા માટે લોકો આવે છે એ જોઈ રહ્યા છે. અને ધીમે પ્રદર્શનકારીઓ છે આવતા ગયા જતા જાય છે. તમે આ જોઈ શકો છો અહીંયા આગળ એક બે માહિતી આપી રહ્યા છે. શું કહ્યું બા? શું કહ્યું? અને અમે ત્યાંથી ધીમે આગળ ગયા અને મુખ્ય આકર્ષણનું જે કેન્દ્ર હતું એ હતું તમે અત્યારે સામે જોઈ શકો છો લાઇટ એન્ડ સાઉન્ડ શો. અને વડતાલનું જે લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા માટે લોકોની જે ભીડ હતી, લગભગ 2 કલાકનું વેઇટિંગ હતું અને વેઇટિંગ બાદ તેનો નંબર આવતો હતો. અમારો પણ આખરે નંબર આવી ગયો વેઇટિંગ બાદમાં. હવે અંદર આપણે જઈએ છીએ જોવા માટે લાઇટ એન્ડ સાઉન્ડ શો. આવો તમને હું લાઇટ એન્ડ સાઉન્ડ શો બતાવું કારણ કે હજુ પણ પાછળ મોટી ભીડ છે અને સ્વયંસેવકો બધાને મેનેજ કરી રહ્યા છે.
ઘણી બધી મોટી હજારોની સંખ્યામાં એક સાથે લોકો બેસી શકે એટલો મોટો વિશાળ પંડાલ, એટલો મોટો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો અને આખા ડોમની અંદર એસી લાઇટિંગ સાથે સુવિધા કરવામાં આવી હતી. એ ખાસ વિશેષ વાત હતી જે જોઈને હું ખરેખર ચક થઈ ગયો. હવે તમારી સમક્ષ ચાલુ થઈ ગયો છે આ લાઇટ એન્ડ સાઉન્ડ શો અને અમારો નંબર હતો લગભગ છેલ્લે આવ્યો છું. એટલે કેટલી બધી મોટી સંખ્યામાં લોકોને બેસાડવામાં આવે છે. એટલો મોટો વિશાળ પંડાળ આપ નિહાળી રહ્યા છો. બધાને વ્યવસ્થિત રીતે બેસાડવામાં આવે છે અને ત્યારબાદ જ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો જે કહેવાય શો એ ચાલુ થાય છે અને 15 થી 20 મિનિટનો શો હોય છે, પરંતુ અદ્ભુત ને રમણીય હોય છે. તમે તમારા જીવનમાં ક્યારે આવો શો જોયો છે કે નહીં? અમને કમેન્ટ કરજો. જે લોકો અહીં આગળ ગયા છે વડતાલ અને જેમણે આ પ્રદર્શન જોયું છે, પ્લીઝ અમને કમેન્ટ કરીને અવશ્ય જણાવજો, જેથી અમને ખ્યાલ આવે કે કેટલા લોકો આપણો વિડીયો જોઈ રહ્યા છે અને કેટલા લોકો વડતાલમાં ગયા છે. જો તમે લોકો મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે, અપડેટ મળતી રહે. એના માટે પ્લીઝ બેલ આઇકન છે અને ઓલ ઉપર ક્લિક કરી દેજો, જેથી એ જે વિડીયો મારો જ્યારે હું અપડેટ કરું યા અપલોડ કરું અને તમને એની નોટિફિકેશન મળી જાય કે ભાઈ હા મોન્ટુભાઈ વિડીયો સ્ટાર્ટ કર્યો છે. ધીમે ધીમે પ્રદર્શન જોતા ગયા, ધીમે ધીમે મારું જે વિડીયો છે આગળ વધતો જાય છે અને ખાસ જે સામે જે ડિસ્પ્લે જોઈ રહ્યા છો, સામે જે સ્ક્રીન જોઈ રહ્યા છો, એટલી મોટી વિશાળ છે સ્ટેજ છે અને સ્ટેજની અંદર લાઈવ નૃત્ય પણ કરવામાં આવે છે. એટલે કે લાઇટિંગ બેકગ્રાઉન્ડમાં જે ટીવી તો ચાલી રહી છે, પરંતુ એની આગળ જે રિયલ કેરેક્ટર હોય છે, રિયલ કેરેક્ટર મેન્શન કરે છે, રિયલ કેરેક્ટરને સમજાવે છે. તો એ ખાસ લાઇટ એન્ડ સાઉન્ડ શોની જે વિશેષતા હતી કે લાઇટિંગ તો થાય છે લેઝરથી સ્ક્રીન ઉપર બતાવવામાં આવે છે અને પ્લસ રિયલ કલાકારો જે છે, કલાકારો પણ પોતાની કલા બતાવે છે અને હજારોની સંખ્યામાં લોકો બેઠા છે. અને ખાસ કરીને જે મને સૌથી વધુ સારું લાગ્યું આ નૃત્ય જે બાળકો કરી રહ્યા છે લાઈવ, પાછળ લાઇટિંગ જબરજસ્ત છે, જબરજસ્ત મ્યુઝિક છે અને જબરજસ્ત એમનું ડાન્સિંગ છે. એ જોઈ, નૃત્ય જોઈ અમને તો એમ લાગ્યું કે વાહ, મજા આવી ગઈ. તો ધીમે ધીમે આ કાર્યક્રમ ઘણો મોટો છે. આપણે કોપીરાઇટના લીધે આપણે વિડીયોનું મ્યુઝિકમાં બતાવી નથી શકતા, પણ તમને આરામથી તમે જોઈ શકો છો લાઇટ એન્ડ સાઉન્ડ શો અને આપણું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલી રહ્યું છે, સાંભળી રહ્યા છો તમે. મજા આવી રહી છે બધાને? કેવું લાગી રહ્યો છે વિડીયો? પ્લીઝ કમેન્ટ અવશ્ય કરજો મને. આપ નિહાળો વિડીયો. લાઇટિંગ સાઉન્ડ શોનું જે મેઇન ઉદ્દેશ્ય છે એ લાઇટિંગનું છે. ત્યાર પછી અમે ત્યાંથી નીકળીને આગળ આવી ગયા ગ્લો ગાર્ડન, જે દિવસની દરમિયાન પણ ઘણા બધા પ્રદર્શનકારી આવતા હોય છે. એટલે રાત્રિ જેવું અંદર અંધારું કરવામાં આવે છે અને લાઇટિંગ સાથે આ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો બધું જે ગાર્ડનની અંદર લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. જે હાથી છે, જે પણ જે બનાવવામાં આવે છે બધાને અંદર લાઇટિંગ કરવામાં આવે છે. બતક છે, મોર છે, એની જે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે, એટ્રેક્શનનું કેન્દ્ર છે. અને વાંદરા તમે જોઈ શકો છો કેવા રાત્રિની સમયમાં હોય ને એવા દેખાઈ રહ્યા છે, ભગવાનના મોઢા આગળ બેઠા છે. સરસ મજાના જે આ લાઇટિંગ સાઉન્ડ શો છે, ત્યારબાદનું આ પ્રદર્શન છે ગ્લો ગાર્ડનનું. ત્યાર પછી આગળ આપણે જઈશું. અત્યારે આપણે આવી ગયા છે ગ્લો ગાર્ડનની અંદર. ઘનશ્યામ ભગવાન વાઘની સાથે બેઠા છે. આ બાજુ બતક છે, આ બાજુ ફરી બતક ને વાઘ અને નાના બચ્ચા, હરણના બચ્ચા, મોર, સિંહ. અદ્ભુત દ્રશ્ય. આ જે દ્રશ્ય તમે નરી આંખે જ્યારે જુઓ, વિડીયોમાં તમને આવું સરસ દેખાઈ રહ્યું છે. વિચારો, કલ્પના કરો તમે જ્યારે રિયલ આંખો તમે આજે જોવા ગયા હશો, તમને કેવું લાગ્યું હશે? એક જૂના જમાનાનું ગાડું છે, આખું લાઇટથી શણગારવામાં આવ્યું છે. અદ્ભુત દેખાઈ રહ્યા છે જે દ્રશ્ય. ત્યાર પછી બહાર નીકળ્યા અમે અને તમે જોઈ શકો છો બહાર પબ્લિકની અવર જવર થાય છે અને ગ્લો ગાર્ડનનું જે આ મેઇન જે હોલ્ડિંગ છે બતાવવામાં આવ્યું છે. અમે અહીંથી એન્ટર કર્યું આગળથી અને અહીંથી બહાર નીકળ્યા છીએ. આ બાજુ એક્ઝિટ છે અને આ બાજુ એન્ટર છે. ત્યાર પછી આગળ પ્રદર્શનથી આગળ નીકળતા ગયા, ચાલતા ગયા, કારણ કે અમે શૂટિંગ કરવા માટે ઘણો બધો ટાઈમ ઓછો પડી જાય એવું હતું, કારણ કે જે 2 દિવસ અમે શૂટિંગ કરવા ગયા હતા, લગભગ 4 થી 5 દિવસ તમે શૂટિંગ કરો તો પણ કવર ન થાય એવું. તમે જોઈ શકો છો નીલકંઠ વર્ણિનું ફુવારાનું દ્રશ્ય અદ્ભુત દેખાઈ રહ્યું છે. અને 7નો સમય થઈ ગયો છે, ધીમે ધીમે અંધારું થવા જઈ રહ્યું છે અને અમે આગળ નીકળતા ગયા. અમારો જે વિડીયો છે આગળ વધતો ગયો અને આ જે તમે જોઈ શકો છો આ પ્રદર્શન જોવામાં અમને લગભગ સમય લાગ્યો 3 થી 4 કલાક.
3 થી 4 કલાક અમે અંદર જ રહ્યા. 3-4 કલાક અમે જે પ્રદર્શન જોતા રહ્યા અને જે અમે ગયા હતા ત્યારે બરાબરનો તાપ અને એવું હતું. અને હવે તમે જોઈ શકો લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે, સાંજનો સમય થઈ ગયો છે, હળી સાંજ છે, એટલે જે દ્રશ્ય દેખાઈ રહ્યું છે અને ભૂખ પણ બહુ લાગી હતી. એટલે હવે સીધા અમે આવી ગયા જે મોટું છેલ્લું લાસ્ટ ડોમ છે એક્ઝિટ થવાય છે, જ્યાં મોટું ડોમ છે જેની અંદર તમને વિવિધ ખાવાનું મળે છે. અમે પણ ત્યાં આગળ થોડો નાસ્તો કર્યો કારણ કે ભૂખ લાગી હતી અને બહુ મસ્ત જે કહેવાય ને સ્વામિનારાયણ ભગવાનનું હોય એમાં લસણ ડુંગળી વગરનું મંચુરિયન અમે ખાઈ રહ્યા છે. ટેસ્ટ બહુ જબરદસ્ત લાગી રહ્યું છે. મંચુરિયન સિવાય પણ ઘણી બધી વસ્તુઓ હતી અને લોકો જે છે પડાપડી કરી રહ્યા હતા ખાવા માટે, કારણ કે 3-4 કલાક તમે અંદર ફરો એટલે ભૂખ લાગે જ. સેન્ડવિચ છે, જબરજસ્ત સેન્ડવિચ દેખાઈ રહ્યું છે, સેન્ડવિચ મળી રહ્યું છે, ઘણી બધી વસ્તુઓ હતી, નૂડલ્સ હતી, મંચુરિયન હતું, સમોસા હતા, અલગ અલગ આઇટમો હતી અને જે કાઉન્ટર હતું આઈસ્ક્રીમો હતી. આ જોઈ શકો છો સેન્ડવિચ કપાઈ રહ્યું છે. આ માણસ એક સેન્ડવિચ ખાઈને ધરાઈ જાય એવી સરસ મજાની સેન્ડવિચ હતી. આ છે મંચુરિયન જે અમે ટેસ્ટ કરી રહ્યા હતા આપણે. ત્યારબાદ અમે ત્યાંથી જે આ ડૂમમાંથી બહાર નીકળી ગયા અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી આવજો, બાય બાય.